માતાજી, હર હર મહાદેવ। તો મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને એમ કહેવાય કે જો સવારમાં મેળી ઉપર આવી ગયા અને આજે તો આપણે એમ કહેવાય કે વેક્સમાં બેસવાનું હતું, કેમ કે નવી ડાઈસો આવી હતી અને રિપેર પણ કરવાની છે। તો ફાઇનલી જો આપણે ચા પાણી પીવાના બાકી છે અને ચા પાણી પી લેવી તો પછી આપણે મળશું ફરી બ્લોગમાં। તો જો ફાઇનલી આપણે ચા પાણી પીને થઈ ગયા છે કમ્પ્લીટ ને એમ કહેવાય કે મસ્ત મજાના આવી જાય છે આપણે બંગડીવાળા રૂમમાં અને આપણે એમ કહેવાય કે ઘણું બધું કામ પડ્યું છે તમને દેખાતું હોય છે। તો ફાઇનલી જો અત્યારમાં આપણે બેસી જઈએ કામે, કેમ કે સવારમાં તો ક્યાંય જવાનું હોય નહીં। તો હાલો આપણે અત્યારમાં બેસી જઈએ કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો જો આપણે બેસી ગયા તો સવારમાં કામે અને અત્યારે એમ કહેવાય કે તમારા મમ્મી ચા લઈને આવ્યા છે, તો જો આપણે ચા પીવી છે બસ। એમ કહેવાય કે જો મસ્ત મજાની ચા આવી ગઈ ને, ધુવાડા ગરમા ગરમ હોય ને તો મસ્ત મજાના ધુવાડા કાઢે ને તો એકદમ ચા પીવાની મજા આવે। તો હાલો જો ફ્રેન્ડ આપણે ચા પી લેવી। તો જો ફ્રેન્ડ આપણે એમ કહેવાય કે મસ્ત મજાની ચા પીવી ને એમ કહેવાય કે ચા પીવાની મજા જ આવે ને ચા પીવીને એટલે મન તંદુરસ્ત થઈ જાય। તો જો મસ્ત મજાને ચા આખી રકાબી ભરી દીધી છે અમારા મમ્મીએ અને ચા પી લેવી આપણે। જોવો તમે, અને તમારે પણ ચા પીવું હોય તો હાલો આપણે તો ચા પીવી છે। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે એમ કહેવાય ને કે ચા પી લીધી છે અને અમારે જયરાજભાઈને છે ને ચા ને ગાંઠિયા ને એવું ખાવાનું છે, તો ચા પીવાનું બતાવે છે નખરા। કેમ જયરાજભાઈ, ચા પી લ્યો ને? હે જયરાજભાઈ, ચા પી લ્યો ને, કેમ નખરા કરો છો? તો જો અમારે જયરાજભાઈ ચા પીવામાં નખરા કરે છે, તો ફાઇનલી ચા પાણી પી લીધા તો પછી જો બેસી જાય થોડીક વાર કામે, એમ કહેવાય કે 11 સાડા 11 તો વાગી જાય છે અને પછી તો અમને બપોરનો ટાઈમ થઈ જાય છે। તો ફાઇનલી જો આપણે બેસી જઈએ કામે, તો હવે આપણે મળશું સીધા બપોરે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે જઈએ છીએ જમવા, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે। અને એમ કહેવાય કે આજ તડકો છે ને ખૂબ જ વધારે છે। જુઓ તમે, આવો તડકો સુરજ દાદા એને નીકળ્યા જ નહોતા, તો કેટલાય દિવસથી આવો તડકો આવ્યો નહોતો। તો જો ફાઇનલી આપણે અત્યારે નીચે જમવા આવી ગયા છે અને ફટાફટી જમી લેવી, કેમ કે આજ તડકો છે ને ઘણો બધો આવે છે અને એમ કહેવાય કે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવું તો પડે, તો ઘણી બધી ભૂખ લાગી છે। તો ફટાફટી આપણે તૂટી પડવી ખાવા ઉપર, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે બપોર પછી આવી ગયા હતા મેળી ઉપર અને બેસી ગયા હતા કામે, અને એમ કહેવાય કે અત્યારે આપણું કામ થઈ ગયું છે પૂરું અને એમ કહેવાય કે મોટો ઢગલો થયો છે કામનો। તો આપણે ફટાફટી કામ ગણી નાખીએ અને પછી જવાનું છે ગામમાં કામ દેવા। તો હાલો હું તમને બતાવું પહેલાં આપણો મોટો ઢગલો, એમ કહેવાય ને કે મોટો જબરો ઢગલો કામનો થઈ ગયો છે। તો જુઓ તમે, આમ જો મોટો ઢગલો જુઓ। તો જુઓ ફ્રેન્ડ, આપણે આટલો બધો મોટો ઢગલો કામનો થઈ ગયો છે અને એમ કહેવાય કે અમારે અજયભાઈ જુઓ ચોપડી લઈને થઈ ગયા છે તૈયાર। હું કીશો અજયભાઈ તમે? આપણે કામ પૂરું કરી નાખ્યું અને આપણે તો કામ બહુ મસ્ત આવ્યું। બતાવો છે આપણા વ્યુઅર્સને થોડુંક કામ। આપણી પાસે જો આ એક ડિઝાઇન છે, જુઓ તમે। અરે વાહ, મસ્ત લાગે છે, કટકા અને સ્ટોન ને બધું સ્ટોન મારેલા છે અને એમાં પણ હીરા આપણે અંદર છે। હા હા, અને આપણી બીજી ડિઝાઇન તો જો અમારે જયરાજભાઈ પણ કામ બતાવે છે। કેમ જયરાજભાઈ, કામ બતાવો હો? કેવું કામ બનાવ્યું છે? અસલ અસલ। આપણી બીજી ડિઝાઇન પણ જો મસ્ત છે। અરે વાહ, જો અમારે અજયભાઈ બીજી ડિઝાઇન પણ બતાવે છે, કેરી ને ફૂલ ને ડબલમાં કેરી પણ મારેલી છે અને જો કેવી મસ્ત લાગે છે। અરે વાહ, તો ફાઇનલી જો અમારે અજયભાઈ ને જયરાજભાઈ બે કામ બતાવે છે અને મસ્ત કામ બન્યું છે। તો હાલો આપણે ફટાફટી કામ ગણી નાખવી અને પછી આપણે જવાનું છે ગામમાં કામ દેવા। મોટું બિસ્કિટ લાવવાનું છે? ભલે ભલે। ફાઇનલી આપણે પાઇપ ગણાઈ ગયા અને કોથળા ભરીને ગાડી ઉપર બાંધી દીધા। જુઓ તમને પાછળ આપણી ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો ફાઇનલી જો આપણે પણ રેડી થઈ ગયા છે, તો હાલો આપણે જઈએ ફટાફટ ગામમાં, કેમ કે અત્યારે સાંજ પડવા આવી છે તો અંધારું પણ થઈ જાય છે। તો હાલો આપણે ફટાફટી જાવી પહેલાં ગામમાં।
હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા અને એમ કહેવાય કે ઘરેથી નીકળવામાં ખૂબ જ મોડું થઈ ગયું, કેમ કે આજે આપણે ગામમાં પણ અંધારું થઈ જાય. સુરત આજે આપણે તો ફાઇનલી જો આપણે હેલા જઈએ છીએ ગામમાં, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે ગામમાં પહોંચી ગયા અને એમ કહેવાય કે બહુ અંધારું થઈ જાય આપણે પાછો ઘરે જવામાં, તો કેમ કે હજી સુનિલભાઈ એવા નથી અને આપણે હજી કામ દેવાનું છે અને કામ લેવાનું પણ છે. તો એમ કહેવાય કે જલ્દી સુનિલભાઈ આવી જાય તો સારું, નહીં તો પછી આપણે બહુ મોડું થઈ જાય. અને એમ કહેવાય કે જો અત્યારે માણસોની અવર જવર એને ખૂબ જ હોય તો ટ્રાફિક પણ ઘણો બધો હોય, તો જો ફાઇનલી અત્યારે આપણે કામ દેવા આવ્યા છે તો અત્યારે જો ઊભા છે સુનિલભાઈની વાટ જોઈને, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ, તો ફાઇનલી અત્યારે આપણે ગામમાં પહોંચી ગયા હતા કામ દેવા, તમને તો ખબર છે. અને આપણે તો અત્યારે કામ લઈ લીધું છે અને રાહુલભાઈ પણ આવી ગયા છે. તો હું રાહુલભાઈ બસ મજામાં, તમે કયો? બસ જો આપણે કામ દેવા આવ્યા હતા, કામ ધંધામાંથી નવરા નથી થતા આપણે હવે તો. એ તો સાચું, પણ તોય જો ક્યારેક આવું કરવી આપણે વિડીયો આવું કરવાનું જોઈએ, નવા જૂની કંઈક કરો તો મજા આવે કાંઈક એમ. તો ફાઇનલી જો આપણે આ રાહુલભાઈ છે, આપણે કહેતા હોય કે રાહુલભાઈ પાસેથી કામ લેવાનું છે, તો જો આપણે આ રાહુલભાઈને કામ દેવાનું હોય અને લેવાનું હોય, તો ફાઇનલી જો આપણે કામ દઈ દીધું છે અને લઈ લીધું છે અને હવે આપણે જઈશું ઘરે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે કામ લઈને જતા હતા ઘરે અને એમ કહેવાય કે ગ્રીન લાઈન ચોકડીએ ઊભા રહી જાય, કારણ કે અહીંનો નજારો અને એમ કહેવાય ને કે ઠંડુ વાતાવરણ હોય ને તો મસ્ત મજાની મજા આવે. ને જો અહીંનો નજારો એકદમ મસ્ત મજાનો છે, તો હું તમને બતાવું. ટ્રાફિક ને શાંત વાતાવરણ છે અત્યારે. તો જોવો ફ્રેન્ડ, એમ કહેવાય કે અંધારું થઈ ગયું ને તો પછી લાઇટ અંધાર થઈ ગઈ છે. જો મસ્ત મજાનો નજારો છે અને હજી પણ છોકરા એમ કહેવાય ને કે ક્રિકેટ રમે છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું, ચોખ્ખું નહીં દેખાય કારણ કે આપણે ત્યાં આઈફોન છે ને એટલા માટે નો ચોખ્ખું દેખાય, એવું કાંઈ નથી ફ્રેન્ડ. જો ફાઇનલી અત્યારે એમ કહેવાય ને કે મસ્ત છોકરા અને અહીંયા છે ને ગ્રાઉન્ડમાં અમને એમ છે કે કંઈક આયોજન કરવાનું લાગે છે. કેમ કે અહીંયા ગઈ 7મ 8મમાં તો પ્રાઇવેટ મેળો હતો, એટલે કે ફજિયત ને એવું બધું હતું, પણ આજુ ફેર એવું કાંઈ છે નહીં. તો કંઈક આયોજન હશે, ખબર નહીં આપણને. તો મસ્ત એમ કહેવાય ને કે નજારો અહીંથી સાંજનો હોય ને તો મજા આવે. હાલો ફ્રેન્ડ, તો મેં તમને બતાવ્યો મસ્ત મજાનો નજારો અને હવે આપણે લાવી છે ડાયરેક્ટ ઘરે, કેમ કે ફાઇનલી ઘણું બધું અંધારું થવાની તૈયારી થઈ ગઈ છે. તો હાલો આપણે લાવી ઘરે, તો હવે આપણે મળશું સીધા ઘરે. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે ગામમાંથી આવી ગયા ઘરે અને આપણે એમ જોઈએ કે ઘણું બધું કામ લાવ્યા છે અને 7મ 8મની લગભગ 2 થી 3 રેન્જ હવે આવશે. તો જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને ઘણું બધું કામ લાવ્યા છે, તો હું તમને બતાવું. ચાલો ફ્રેન્ડ, તો જો આપણે એટલું બધું કામ લાવ્યા છે, તમે જોવો મસ્ત મજાનું મોટું ઢગલો કામ આપણે લાવ્યા છે. કહેવાય કે પેદી પહેલાં આવ્યું તો એવું જ કામ છે આપણું. હાલો તો મિત્રો, મેં તમને બતાવ્યું આપણું ઘણું બધું નવું કામ અને હવે આપણે બેસી જઈશું કામે. આપણે જમવાની વાર છે તો થોડીક વાર બેસી જવી કામે. ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે આજે એમ કે જમવા બેસી ગયા છે અને મસ્ત મજાનું શાક આજે છે આપણે વાલોડનું. એમ કહેવાય કે 1 નંબર શાક બનાવ્યું છે મારા મમ્મીએ. તો જો મસ્ત મજાનું શાક બનાવ્યું, તો જમવાની તો ફૂલ મજા આવે. અને અમારે જયરાજભાઈ પણ જમવા બેસી ગયા છે. કેમ જયરાજભાઈ, જમવા બેસી ગયા? ફોન જોતા જોતા. તો શું જમવામાં આપણે બનાવેલું છે? શાક ને દૂધ ને મરચાં રોટલી બધું તમારે ખાવાનું છે બધું. તો જો અમારે જયરાજભાઈને અત્યારે પેટ ભરાઈ જાય એટલે કે જમવું છે. તો જો આપણે પણ અત્યારે જમી લઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. હવે આપણે મળશું કાલે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણો વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય.